ડીસા કોલેજના ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ મણિબા ગ્રંથાલયની મુલાકાત લીધી। વાંચે ગુજરાત અભિગમને સાકાર કરવા અને વિદ્યાર્થીઓમાં વાંચન માટે અભિરુચિ કેળવાય તે ઉદ્દેશ્યથી ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ગુજરાતી વિભાગના અધ્યક્ષા પ્રોફેસર આશાબેન આર ચૌધરી અને સમગ્ર ગુજરાતી વિભાગ દ્વારા આજે તારીખ 7/8/2024ના રોજ ડીસામાં આવેલ પ્રસિદ્ધ મણિબા ગ્રંથાલયની મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત કાર્યક્રમમાં કોલેજના મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરતા બીએસએમ 1, 3 અને 5ના 300થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયા। ડીસાના પ્રતિષ્ઠિત અગ્રણી શ્રી શશિકાંતભાઈ દોશી દ્વારા 10 વર્ષ પૂર્વે પોતાના માતૃશ્રીના નામ પર શરૂ કરવામાં આવેલા મણિબા ગ્રંથાલયમાં મહાપુરુષોના જીવનચરિત, નવલકથાઓ, નવલિકાઓ, પાણીકથા સંગ્રહો, વનસ્પતિ વિષય ગ્રંથો, જ્ઞાન વિજ્ઞાન વગેરે અનેકવિધ વિષયો સંબંધિત 7000થી વધારે પુસ્તકો ગ્રંથો આજે ઉપલબ્ધ છે, જે ડીસાની જ્ઞાન પીપાસાનું જનતાની વાંચન ભૂખને સંતોષી રહ્યા છે, ઉપયોગી થઈ રહ્યા છે। ગ્રંથાલય મુલાકાતના કાર્યક્રમમાં પ્રો આશાબેન ચૌધરી, ડોક્ટર સંકેતભાઈ પારેખ, ડોક્ટર કમલેશભાઈ પટેલ, ડોક્ટર તૃપ્તિબેન પટેલ, ડોક્ટર કૃષ્ણાબેન સાડપા, પ્રો તંજીલાબેન વગેરે વિદ્યાર્થીઓ સાથે રહી ગ્રંથાલયના વિવિધ પુસ્તકોનો વિદ્યાર્થી પરિચય કરાવી તેમનું મહત્વ સમજાવ્યું હતું। મણિબા ગ્રંથાલયમાં ગ્રંથપાલ અને વ્યવસ્થાપક તરીકે જવાબદારી સંભાળતા તેજલબેન અને યોગેશભાઈએ પણ વિદ્યાર્થીઓને ગ્રંથાલયના નિયમો, પુસ્તકો સંબંધિત વિસ્તૃત જાણકારી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે માતૃશ્રીના નામથી ચાલતી આ ગ્રંથાલયમાં વિદ્યાર્થીની બહેનો માતાઓને વાંચન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, જે પ્રશંસનીય છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।